સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ જુઓ કેદારનાથની સવારની મોર્નિંગ જુઓ ખાલી. હા એ રહ્યું મંદિર તો અહીંથી નહીં દેખાતું, ના દેખાય. જુઓ એ હા રહ્યું મંદિર, પાછળ જુઓ કેવડો મોટો પર્વત. હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા છે ગાઈઝ સવારનું. પબ્લિક ચાલુ થઈ ગયું છે સવારમાં દર્શન કરવા માટે. અને એટલો મસ્ત નજારો ને સવારનો. આ બાજુ બી બરફ, આ બાજુ બી બરફ, આ બાજુ બી, આ બાજુ બી. અને આ બાજુ તો બહુ મોટો પર્વત છે, હાડ મોટો. અમે તો ફ્રેશ થઈને આવી ગયા છીએ ટેન્ટ ઉપર. પાણી જેટલું ઠંડુ એમ જેવું હતું ને, ગરમ પાણીમાં બહુ લાઈન નથી. હાથ પગને મોઢું ને એવું બધું ધોઈ નાખ્યું, બ્રશ કરી નાખ્યું, ફ્રેશ થઈ ગયા. ગાઈઝ માનન કિંજલના બંનેને શ્વાસ લેવાની તકલીફ પડી રહી ને. હે કિંજલે કાલની હા કરી રહી. કાલ તો રાતે બાટલો ચાલુ કર્યો હતો ને પાછું ઓક્સિજન લીધું હતું એને. અત્યારે પાછું હાલવું પડશે લાગે. બાટલો તો કાઢ્યો છે હવે. કિંજલને આપી દઈએ, થોડું હું લઈ લઉં, પછી જવું છે ભેરો દાદા. તારે આવવાનું ભેરો દાદા? સવારમાં બહુ પેલું થાય નહીં ભાઈ, નહીં લેવાતો શ્વાસ. એક સવારમાં ને એક રાત્રે આખા દિવસમાં કશું નહીં થતું. ઠંડી હોય ને એટલે બહુ થાય. જલ્દી ઓક્સિજન લઈ રહી છે. આ બધું દુખાઈ રહ્યું, શ્વાસ લે ને. હા ઓછો પડે ને ઓક્સિજન, આપણો શ્વાસ ફૂલ આપણો એટલો. યાર બીક લાગે. હું બીક લાગે. એ રીતે નહીં લે રંકાતે, એક આમ સુખ એ રીતે કરવાનું. થઈ ગયું કમ્પ્લીટ. તો ઓક્સિજન લઈ રહીએ. ચા પીવાની જો ચા પીવી હે ને? હા બહાર નીકળવાનું મન નહીં થતું. ચમ આ કપૂરની ગોટીઓ પડી છે. હું દર્શન કરતા હોઉં ભેરા દાદાના, ચા પીને તને મૂકી જવું પાછું. બરાબર? પછી તો ભેરા દાદાના દર્શન કરીને અમે આવીએ. તો તું બેસ અહીંયા ટેન્ટમાં. જલ્દી આવજો, કપા મોટું હોય ને ટપકી છે. કશું ના થાય, ટપકી જઈએ ગોડી. સવારમાં પબ્લિક જેટલી બધી વધી જાય. જો એક બાજુ વરસાદ ચાલુ થયો, આટલું વાદળું છે ને. હે શું કે વરસાદ ચાલુ થઈ ગયો ને? પબ્લિક જેટલી બધી આવી જજો. હા હેલિકોપ્ટર બંધ થઈ જાય, નેચર વગર વરસાદ હશે વધારે. આજે દેખાતો જ મસ્ત લાગે ને. હા એ બંધ થઈ ગયું, એ વાદળો આવી ગયો. ચા પી લઈએ ગૌરવભાઈને ત્યાં, અને પછી નીકળીએ કાલભૈરવના દર્શન કરવા માટે. ઓલું મંદિર રહ્યું ત્યાં. તાર નહીં આવે ને? નહીં આવું જોજો દાદી પર પરત ને. તો કાંઈ અમે તો ટેન્ટ ઉપર આવી ગયા ચા પાણી કરીને, અને ગિંજલ અહીંયા બધું હરખું કરશે, બધું સેટઅપ કમ્પ્લીટ કરી દેશે. અને હું જઉં છું તો ત્યાં કાલભૈરવના દર્શન કરવા માટે. ગિંજલ નહીં હતી, અને થોડું તકલીફ પડશે હેડવામાં, ઓક્સિજન લેવામાં. તકલીફ તો મને પડશે. આપણે લીધું છે કપૂર. તો ચલો ગાઈસ નીકળીએ. હું આવું હો, એક 15-20 મિનિટ જેવું થાય. ફોટા પડાવી દીધું એટલે 15-20 મિનિટ નહીં વધારે થશે, કલાક જેવું થશે. પછી તને ફોન કરો એટલે મંદિર આગળ આવી જાય. સારું જલ્દી આવજો બા. મંદિર આગળ આવે, આપણે મંદિર આગળ ફોટા ડીલ્સ બનાવી દઈએ, પછી નીકળીએ. તો ગાઈસ અમે તો નીકળ્યા છીએ હવે કાલભૈરવ દર્શન કરવા માટે. કિંજલ તો ત્યાં રહી છે, અને 2 જણા આવે છે મારા ઘર. ચલો જઈએ ઉપર. ટ્રેકિંગ કરવાનું છે, હજી ઘણું બધું છેક ઉપર જવાનું છે. અમે તો બ્રિજ ઉપર પહોંચી ગયા, અને જો પાણી શું આવે, અને આટલાથી ટ્રેક કરીને જવાનું છે એક ઉપર સુધી. ચલો ફટાફટ પહોંચીએ, પછી નીકળવું બી છે નીચે જવા માટે. ગાઈસ અમે તો છેક મંદિરે આવી ગયા ઉપર કાલભૈરવના. નીચેથી જો કેવું લાગે, નીચેથી મંદિર આવું લાગે કાલભૈરવ.
તો કાંઈ અમે તો પહોંચી ગયા છીએ કાલભૈરવ. दिमाग खराब करने की नहीं करना नहीं बना ગાઈસ અમે તો કાલભૈરવના દર્શન કરીને પાછા આવી ગયા છીએ કેદારનાથ મંદિરે. હવે અહીંયા છેલ્લા દર્શન કરી દઈએ. હજી તો મંદિર ખુલ્યું નહીં. ના, મંદિર ખુલ્યું નહીં. મંદિર બંધ થઈ ગયું 12 વાગ્યા ને એટલે મંદિર બંધ થઈ ગયું. ના તો સબસ્ક્રાઈબર મળી જશે. કિંજલના જોડે ફોટો પડાવી રહેશે. ચેક રતલામથી અમારો વિડીયો જોવો છે. થેન્ક યુ. છેલ્લા દર્શન કરી લો મંદિરના. હવે નીકળીએ છીએ અમે નીચે જવા માટે. ટ્રેકિંગ કરીને નીચે જઈશું. 3 થી 4 કલાક થશે. કિંજલના બધાને દર્શન કરી લીધા છેલ્લા મંદિર આગળ. તો ચલો નીકળીએ હવે. હર મહાદેવ. ચલો તો કઈ જો અત્યારે મંદિરની લાઈન વાર થયો સોમવાર અને સોમવારની લાઈન જો ખાલી બધી લાઈન છે. સારું થયું અમારે રાત્રે દર્શન થઈ ગયા. નકર અત્યારે બહુ તકલીફ પડતી. ના સામે ગંગા નદી છે. આ તો બધું તમને 2 દિવસથી બતાવીએ છીએ વિડીયોમાં. તો guys અમે તો પાછા આવી ગયા ટેન્ટ ઉપર. અને કિંજલ તો અહીંયા જો બે જ જઈ એક ઢાળ ચડે ને એમાં એને તકલીફ વધારે થાય નહીં ટેન્ટ ઉપર આવવાનું. તો ચલો હવે ચેકઆઉટ કરવાનું છે આપણે. ફટાફટ લઈ લો. બધું પેક કરી દીધું કમ્પ્લીટ. ખાલી આટલું એકલું મૂકવાનું. આ નહીં મૂકી દો ગમે એક બેગમાં. तो गाइस હવે અમે તો તૈયાર થઈ ગયા ઘરે જવા માટે. દર્શન બર્શન તો કરીને આયા. ઘરે નહીં ને રુદ્રપ્રયાગ જવા માટે. સોનપ્રયાગ જે કરીને તો ઠેલો ભરાઈ દીધો. ચલો તા નવા નીકળીએ. ફર્સ્ટ પડતા પોકી જઈએ હતી. હઈ 1 વાગ્યો. તો ગાઈસ વિમાન આવે છે અવાજ કેટલો થઈ ગયો છે. હવામાં વહેલો ઉભાઈ નતો દેતો. વધી ગયો કશું નહીં ભર્યું હતું એટલું જ ભર્યું. હા રૂમાલી મજ હતું. બેનો રૂમાલ થયો ને રેનકોટ રૂમાલ. તો ગાઈસ ચલો ત્યાં નવા નીકળીએ. પેલા લઈ લઈએ. અંદર કશું રહી ના જાય. લે તમારે બીજું ભર્યું અંદર કશું નહીં. પર સાઈડે મેં મમ્મી કી હા હોટી લઈ લો ખોમાવાથી. ઉભે નહીં થવાતું. એ જોઉં છું કશું રહી નહીં જતું. પાર બેગો તો મેં કે હા. તો કાંઈ અમે તો કેમ્પ છોડીએ છીએ. અને જો અમે કેટલા અંદર છીએ 11,755 ફીટ અંદર છીએ. બસ જોઈ શ્વાસ લેવાય. હે વિમાન ઉડતો હોય ને એના કરતાં અંદર. અને પર્વતો બધા સંતાઈ ગયા છે બરફ પેલા વાદળોમાં. હાલો કેદારનાથનો છેલ્લું બાય બાય કહી દો. એનો પડો હો હેલિકોપ્ટર હેડિંગ. તો ગાઈસ અમે ફરી ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે નીચે ઉતરવા માટે. ખચ્ચર લેના હે ખચ્ચર. હે બીક લાગે બાજુ પડે તો ખચ્ચર માટે ના પડીએ રે લઈ લઈએ ખચ્ચર. ના લે ઉતરશે લાગો. તો અલગ જ લાગે નહીં ભાઈ. એથી નીકળીએ પણ અલગ જ લાગે તો નહીં ભાઈ. સ્વર્ગમાંથી નીચે જઈએ બહુ મજા આવી જાય. કેટલા બધા ઘોડા હજુ ભાઈ. આ બધા ઘોડા બધા નીચે જશે હવે. પાર્કિંગ છે ઘોડાનું પાર્કિંગ. નહીં ભૈયા. તો કાંઈ ચાલી શકતા હોય ને તો જવાય. બાકી ઘોડા તો જેટલાય ભૂઈ નાખે અને એવું બધું હોય એટલે ખોટું તકલીફ લેવાની નહીં. અને પશુઓને હેરાન કરવાના નહીં બિચારા. ચાલીને નીચે જવાનું ને ચાલીને ઉપર આવવાનું. અને એટલું બધું પેલું હોય તો હેલિકોપ્ટરમાં આવવાનું. તો કાંઈ અમે તો 1.5 કિલોમીટરનો શોર્ટકટ લીધો છે વચ્ચેથી પહાડોમાં થઈને છેક ખીણની જોડેથી. અને વાદળો એટલા બધા થઈ ગયા ને ક્લિયરિટી એકદમ જતી રહી. વિઝિબિલિટી ઓછી થઈ જાય. પાણી કેવું છે વરસાદે ચાલુ થઈ ગયો છે ગાઈસ. ફટાફટ આ રોડ ઉપર અમને ખચ્ચરને બધા મળશે નહીં. હડો તો કાંઈ જો
પેલો આખો પટ્ટો રહ્યો ને આટલાથી આ બધો અમે કવર કરતા કરતા છે આ માટી દેખાય ને ત્યાં પહોંચીશું 1.5-2 કિલોમીટરનો ફરક પડી જાય હા આખું બધું ફરવાનું આ શોર્ટ આ રેગ્યુલર રોડ અને આ શોર્ટકટ 1.5 કિલોમીટર 2 કિલોમીટરનો ફરક પડશે તો કંઈ તમે પેલા પર્વતથી એ દેખાય ને કેસરી કલરનું ત્યાંથી શોર્ટકટ લીધું હતું તો આમ જંગલમાં થઈને સીધા હોવાથી નોયા આવી હવે સીધા બહાર નીકળી જઈએ થોડું જ છે અને રેગ્યુલર રસ્તો ઉપર ઝીકઝેક વાળો તો ગાઈસ અમે તો ખાસી હેરતા હેરતા આવી ગયો ખાસી નીચે શોર્ટકટ જો એ પહેલા ઉતરે ને એટલાથી ઉતર્યો હતો કહું ફરી 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 છે ગાટા ઊભું કરતો તો ગાઈસ અમે તો અહીં બેઠા છે તો મસ્ત બેસવાની જગ્યા કરી દીધી અને જીગર તો જો થાક લાગે જીગર થાક લાગે જ ને હા થાક લાગે તો ગાઈસ થાકીને તો અમે બેઠા છીએ પાણી પાણી પીધું પછી કરીએ પાછો તો કઈ ગોરીકુંડ હવે 9 કિલોમીટર છે પાછું બધું ઉતરી ગયા કિંજલ આગળ જાય અને પાછળ છું બહુ બધી રસ્તા કેટલા ખરાબ જો તો ભાઈ અમે તો છેક પેલી બાદ ચાલતા ચાલતા છેક નીચે આવ્યા જાઓ ઉપર કશું દેખાતું નહીં જો બદ્રીનાથ કેદારનાથ તો કેટલા બધા પાછળ મૂકીને આવ્યા આપણે હેડી થાક લાગ્યો શરીર લેવાઈ ગયું નહીં કઈ આપણે પાછું 2 દાડથી ખાધું નહીં ખાવાનું ઠેકાણું પડે નહીં ભાઈ આપણે ખાઈએ પણ આમ કેવું ખાઈએ તો કઈ ઉપર ખાવાનું કઈ આમ એવું જબરું નહીં ભાઈ બધું બેકારના ભાવે છે ખબર ખાવાના પ્રમાણેના ભાવે નહીં બહુ ખરાબ ખાવાનું બધું બહુ પડી રહેલું ને એવું બધું ઉપર એક પાણીની બોટલના 100 રૂપિયા એટલે હા એ તો બરાબર કે ઉપર ચડાવે એટલે લે પણ એવી ક્વોલિટી સારી આલો તો પૈસા ખર્ચાય એમ કાલ આપણે આલુ પરોઠો ખાધો તો મસ્ત હતો તો કાંઈ અમે રામબાડા પહોંચી ગયા છીએ ઉતરવામાં તકલીફ પડે શું કહું નહીં થેલાનો થાક લાગી ગયો બીજું કોઈ નહીં માથે ખબર એવું દુખાય ને હવે નીચે જઈને ગાડી પકડવાની મળશે ખરા ખબર તે દિવસે ગુસ્મારી માટે ગયા હતા તો કાંઈ તમે તો રામબાડા વટાવી દીધું ને જંગલ ચટ્ટી પચવાયા છીએ અને બરોબરનો થાક લાગે છે હજી તો ના થાવ તો ઠેલા બેલા કશું લઈને ના આવતા ના ઉપર પેડ છે એવું નહીં લઈને આવતો નહીં લઈને આવો પણ હા રસ્તા ખરાબ છે ને એટલે આ રસ્તા જોતો એ તો બરાબર પણ રસ્તા ખરાબ હોય ને એટલે જો આ પેલો વરસાદ આવ્યો ને એટલે ચીકણું થઈ ગયું હેડાતું નહીં પગ સ્લીપ મારે ધોકો સ્લીપ મારે ધોકો પછાડી જેવું થઈ ગયું ભાઈ જોઈએ કિંજલનો ધોકો તો હવે થવા આવ્યો ધીમે ધીમે મારો તો પથારી ફેરવી નથી અને આ બેગ હાથમાં પગના અંગૂઠા તેવા દુખાય ને આ નેચર આ બૂટ જો એક ભાઈ તે એકદમ બૂટ આ રીતે હું હેઠું હવે એમ હાચવીને હેઠ ગયા આગળ જઈને વરસાદ આવશે કે અને તો આ ગધેડો હેરાન કર પાછળની સાઈડ બહુ ઘોડા હતા ચલો કઈ ઉતરતી વખતે તો એટલા બધા ઓછા ઘોડા મળ્યા પણ શોર્ટકટ અમે ખાસું 3-4 કિલોમીટરનું શોર્ટકટ લઈને આવ્યું હા પણ ચડતી વખતે બહુ ઘોડા હેરાન કર્યો હતો આ વખતે તો લાત મારતા રહી ગયો નહીં ભાઈ હા લાત મારવાનું કરતો તો હું આખો ખસી ગયો ને દાચું તોડ નાખતો મારું અને કેટલું બધું પડ્યું હતું બાબા આ કોણ લાવતું મને ભૂઈ જતાથી પણ ગોળો કરવો પડતો લોહી થઈ તો તોડી નાખે મોઢું કઈ જેવા ઘોડા જઈ રહ્યા જંગલ ચટ્ટી પછવાયા છીએ જો કેટલો રાઉન્ડ મારી છે રસ્તો એક ત્યાં સુધી ચલો ચડવામાં તકલીફ ઉતરવામાં તકલીફ ચડવામાં આપણે રામબાડા આવ્યા ને ત્યાં સુધી બેગ હતું બધું જોડે હતું પણ કશું જ નહોતું લાગતું હા
હવે રામવાળા વટાવ્યું એટલે કેવું પડાયું કે 10 કિલોમીટર. હા હવે આપણે નહીં હોય તો શીખર 2-2.5 કલાકમાં તો 4 કિલોમીટર કે 5 કિલોમીટર કાપી નાખીએ આપણે. પછી આપણને એવું લાગ્યું કે 10 કિલોમીટર તો આટલા કલાકમાં કાપી નાખીશું. શું નીકળી ગયા હવે રામવાળા પછી તો ગાઈઝ શું રાસ્તો છે, શું રાસ્તો. હા રામવાળા પછી 10 કિલોમીટર ને એમને 100 કિલોમીટર લાગ્યું. પછી તો હારી ગયા હતા વચ્ચે તો બસ નહીં જવું હવે કારણ કે સુઈ જઈએ. પણ મેળા હવે તો જ નહીં. ધીમે 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 કરી 5:30 પહોંચી ગયા ભાઈ. અહીંયા પહોંચી ગયા, નીચે પહોંચી જઈશું. થોડી વાર લાગશે તો ચલો આગળ જઈને મળીએ. જય શ્રી કેદાર. હા કેવું લાગે? રાત પડી જશે આવતા આવતો થાકી જશે બધો કમ્પ્લીટ થાકી ગયો છે બધો. ઘોડા બહુ હેરાન કરી રહ્યા છે. તો 200 ઘોડા અમને ઓવરટેક લીધો છે. 200 ઉપર ઘોડા ઓવરટેક લીધો છે. 200-300 ઘોડા વધારે છે એનાથી. રોડ બી વચ્ચે ખરાબ આવ્યો. 1000 નહીં 3000 ઘોડા. તો ગાઈસ ફાઇનલી નીચે આવી ગયા. હવે ગેટ આવી ગયું. ગેટ જોઈને હાશકારો થયો કે નીચે આવી ગયા નહીં. નીચે આવી ગયા પણ હજી તો 5 કિલોમીટર જવાનું છે. સોનપ્રયાગ ગોરીકુંડ તો આવ્યું. ફાઇનલી અમે નીચે આવી ગયા. પાછું અમારું ઉજાલાનું બોર્ડ આવી ગયું. તો ગૌરીકુંડ આવી ગયા. હા કિંજર હેડ જ હોય એ ઉતરે એટલે જ ડોસીમાં જેમ ઉતરશે. બસ ગૌરીબાઈના તો મંદિર બંધ થઈ ગયું છે. અમે બહારથી દર્શન કર્યા તમે કરી લેજો. એ કેદારનાથ જેવું જ સેટઅપ આવે થોડું અલગ. પેલી બાજુ પાછળ કુંડ પણ હવે અમારે તાકાત હવે નહીં ખાવાની. એ भोलेनाथ आपकी यात्रा सफल बनाई दी हमारी यात्रा. जय भोलेनाथ. चलो હા તો ગાઈસ અમે તો ટેક્સીમાંથી હાલ જ ઉતર્યા અને વાગ્યા છે કેટલા વાગ્યા 10 વાગ્યા 9 વાગ્યા અને પાછા અમે પુલ ઉપર આવી ગયા છીએ. હવે જઈશું અમે અહીંથી સોનપ્રયાગ જ થયું પણ હેડીને જવું પડશે. 400 મીટર જ રજીસ્ટ્રેશન કાલ રાત્રે કરાવડાવ્યું. આજ રાતે પાછો હોય છીએ ટ્રેકિંગ કરી જઈએ. પેલું બધું સીતાપુર ફાર્મમાં દેખાય ને સીતાપુર પાર્કિંગ. તો ગાઈઝ અમે તો આવી ગયા સોનપ્રયાગ અને રૂમ બૂમ રાખી દીધો. તબિયત બગડી એટલે એવું નહીં પણ શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે. અને આજે જો બહુ હોત કરતો હતો મારા અંગત કેદારનો નાવાનો તે ખાવાનો નહીં રહ્યો. ગાઈઝ 3 માળની હોટલ રાખી જાય રૂમ રાખી દો નોર્મલ. સવારમાં નીકળવાનું છે પાછું અને પવન 3 માળ ચડાવ્યો ને કે હવે નેચર નહીં આવું ખાવા. શ્વાસ બંધ થઈ ગયો હતા. હવે શ્વાસ બંધ ના થાય તો કેદારનાથ ના થાય એ કર નહીં થયો તો એ શું થશે. પણ અમે એવું લાગે 3 માળની સીડીઓ ચડે કે કેવું થાય. તો એમાં કપડો થાકીને તો આયા હા મને લુગડો જોજે. તો ગાઈઝ આ ટ્રેકિંગ કર્યા ને એના કપડો જુઓ અને બૂટ જોઈએ. આપણા ગધેડા બગાડે બધા બૂટ જુઓ ભ્રમણ થઈ ગયું શરીર. તો ચલો ગાઈઝ મસ્ત બરીશ થઈ જઈએ અને પછી જમવાનું અમને તો નીચે નહીં લાવવાનો. હું જમવાનું લાવી દઉં અને દવા બવા ગળીને પછી મસ્ત ખુઈ જઈએ. તો લગેજ લેવાઈ ગયા ક્લોક રૂમમાં મૂક્યો તો અહીંયા અને મારા ભાઈનો 2 જણાનો લગેજ અહીં મૂક્યો તો તે લઈને ફરી ગયો રૂમ ઉપર. પછી ખાસું 500 મીટર જેટલું હોય છે પેલું દેખાય ને લાલ કલરનું ત્યાં સુધી. એક તો હેડીને આવ્યા છીએ ને મારો લઈ જવાનું. તો ગાઈઝ અમે તો રૂમમાં પાર્સલ મંગાવી દીધું હો કારણ કે નેસર જવાની તાકાત થવા નહીં તો એ માર સુધી જલ્દી બેસી જશે
કાઠવાડો પુલાવ મંગાવ્યો ચાલશે ને કારણ કે ખાવામાં કંઈ ઠેકાણું પડ્યું નહીં તો પુલાવ જ ધરીને ખાઈએ કે ખાવડો બનાવડાવી હું તો અમારા પેલા આપણા હંગાત ને એ એવાની કહેતી કે લાલ ચટણી એ બાજુ રોટલો ને છાશ મળી જાય ને તો મજા આવી જાય. આને છે બધનો રૂમ આપણો આલ્યો આ રૂમ આ બેડસન આ બેડસન તો ચલો ગાઈસ ખાઈ લઈએ મેં અને જમી પછી ઊંઘવાનું કરીએ કારણ કે થાક લાગ્યો આજે ટ્રેકિંગ કર્યો 8 કલાક ટ્રેકિંગ કર્યો મેં લાગે ખાવી જો 12 વાગ્યા 11:50 થઈ કારણ કે આયા જ છીએ અમે 10:30 11 વાગે જેવું તો આયા હતા 10:30 આવ્યા હતા 11 વાગે રૂમ લીધો એટલે ફટાફટ જમી લઈએ કારણ કે થાક એવો લાગ્યો ને જબરજસ્ત ટ્રેકિંગ કરીને આવ્યા હતી ગાઈસ અમે તો જમી લીધું અને જમીને બેઠા છીએ અમુક બહુ લગાવીએ દવા તો ગળી ગઈ ચાલે દવા ગળી ને ગણી કરતા નહીં હા મેં બી ગળી ગઈ દવા અને શરીર એવું દુખાય તો ઊંઘી એવો વાગે જુઓ ને 12:20 થઈ છે વહેલા કંઈ સૂઈએ કારણ કે સવારે અમને ઉઠાડશે જ બધા સામે જ અમારા રૂમની સામે જ રજિસ્ટ્રેશનનું આખું મોટું કાઉન્ટર છે કે આપણે કેદારનાથ મંદિરનું ઉપર દર્શન કરવા જવાનું સવારે પબ્લિક 500-700 પબ્લિક રોડ ઉપર છે બેઠી છે લાઈનમાં તો ચલો ગાઈસ આપણા વિડીયોને કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.